તારીખ 29 મે 2026ના રોજ બપોરે 12:30 વાગે ઉત્કર્ષ વિદ્યાલયમાં ફરી વિવાદ. 15 ડ્રાઈવરોને પગાર વધારો માગતા છૂટા કર્યા. કાયદાકીય પ્રક્રિયાનું પાલન ન કરતા રોષ. મહેસાણા પાલનપુર હાઈવે ઉપર મોટી દાઉ પાટિયા પાસે આવેલી ઉત્કર્ષ વિદ્યાલયના સંચાલન મંડળ અને પ્રિન્સિપાલ સામે શાળાના જ બસ ડ્રાઈવરો દ્વારા ગંભીર આક્ષેપો લેખિત રજૂઆત કરવામાં આવતા શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉત્કર્ષ વિદ્યાલયમાં થોડા દિવસો પહેલાં એક વિદ્યાર્થીને માર મારવાનો પણ મામલો સામે આવ્યો હતો. શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શાળામાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે હવે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. તમારું નામ જણાવજો અને મુખ્ય શું સમસ્યાઓ? મારું નામ છે પટેલ શૈલેષભાઈ અંબાલાલ અને અમે ઉત્કર્ષ વિદ્યાલયના અંદર નોકરી કરીએ છીએ, બધા ડ્રાઈવર તરીકે ફરજ બજાવીએ છીએ. અને આમાં અમારો પગાર હતો 15,000 હતો, પણ અમને 11,800 ઉપર સહી કરાવે છે. અને અમારા ડ્રાઈવરોમાંથી આ બધા છૂટા કરવા માગે. હારે 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ બધા. શું કારણે છૂટા કરવા માંગે છે? એટલે અમે પગાર વધારો માગ્યો એ કારણથી અમને છૂટા કરવા માગે. કેટલા ડ્રાઈવરો છો તમે? અમે 15 ડ્રાઈવરો છીએ બધા. અને જોડે કેટલા કંડક્ટરો છો? અમારા જોડે 3 કંડક્ટરો જ અમને આપેલા છે અને એ સાફ સફાઈ પૂરતા જ. અમારી બસમાં કોઈ કંડક્ટર આવતો નથી. આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ બાબતે અમે શિક્ષણ ખાતામાં આપી છે, કલેક્ટર સાહેબની ઓફિસે આપવાનું છે અને જિલ્લા અધિકારીમાં આપવાનું છે. હા, સ્કૂલના સંચાલકોને અમે બહુ કીધું, એમને વિનમણીય કરી, અરજી કરી, બધું જ કર્યું, પણ એ લોકો અમને કોઈ જવાબ આપવા માંગતા નથી. એ લોકો એમ જ કહે છે કે તમારાથી જે થાય પડું પાડી લો તમે, અને વીડિયાવાળાને બોલાવો તો વીડિયાવાળાને બોલાવો, એ અમારું કંઈ બગાડી શકશે નહીં. એ આ ટ્રસ્ટીઓ મહેશભાઈ અને બારોટ. એ બારોટ અમારા સ્કૂલના અંદર એક ડ્રાઈવરોના ટ્રાન્સપોર્ટેશનનું સંભાળે છે, પ્રકાશભાઈ બારોટ. તમારી માંગ નહીં સંતોષાય તો શું કરશો આગળ? અમે આગળ આંદોલન કરીશું. એનું આગળ બધી જે પ્રક્રિયા થતી છે એ કરીશું. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટોટલ 15 ડ્રાઈવરો છે અમારે.